નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વિડીયોની અંદર। તો ગયા વિડીયોની અંદર આપણે મહાકાળી માતાના દર્શન કર્યા હતા। પાર્ટ 2ની અંદર તમને હું લાઈવ ધજાના દર્શન કરાવવાનો છું। તો પાવાગઢની અંદર મહાકાળી માતાના મંદિરે જે ધજા ચડાવવાની છે તેના હું તમને લાઈવ દર્શન કરાવવાનો છું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। જેની વિધિ કરવામાં શું શું આવે છે એ પણ તમને વિડીયોની અંદર જણાવવાનો છું। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના કંઈક ધજાને લાવવામાં આવે છે। ત્યારબાદ પૂજા વિધિ કરી અને માતાજીના મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે। એની સંપૂર્ણ વિધિ આ વિડીયોની અંદર આપેલી છે, તમે સાંભળી શકો છો અને જોઈ પણ શકો છો। તો મિત્રો ફાઇનલી હવે ધજાની પૂજા વિધિ પૂર્ણ થવાઈ રહી છે। ત્યારબાદ જે ધજા ચડાવવાની છે એ ધજાને માથા પર લઈ અને મંદિરની પરિક્રમા કરવામાં આવે છે। હવે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ રીતના કંઈક પરિક્રમા કરવામાં આવી રહી છે। અમે પણ ખૂબ જ ભાગ્યશાળી હશે જે અમને પણ મહાકાળી માતાના ધજાના દર્શન થયા અને અડીને પણ અમે દર્શન કર્યા છે। તો તમે ઘરે બેઠા મહાકાળી માતાની ધજા ચડાવવાની છે તેના તમે દર્શન કરી શકો છો। અહીંયા માતાજીના મંદિર જે વ્યક્તિની બાધા હોય ધજા ચડાવવાની એ ધજા ચડાવવા માટે અહીંયા પરિવાર આવતું હોય છે। તો બધા જ પોતાના માથા પર લઈ બરાબર માતાજીના મંદિરની પરિક્રમા કરતા હોય છે। લાઈવ ધજા ચડાવવામાં આવી રહી છે, જોઈ શકો છો એમનું હતું છે પબ્લિક પણ તમે જોઈ શકો છો। તો દોસ્તો મંદિરની પરિક્રમા થઈ ગઈ છે। હવે માતાજીના મંદિરના શિખર પર ધજા ચડાવવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે। તો હવે ધજા કેવી રીતે ચડાવે છે એ તમે જોજો અને તમે પણ જો કોઈ સમયે આવો છો અને પાવાગઢ મંદિર પર ધજા ચડાવે છે તો તમે ઊભા રહીને જોજો, તમને કંઈક ફીલ જ અલગ થવાનું છે કે માતાજીના શિખર પર જે ધજા ચડે છે એના દર્શન કરવા માત્રથી તમામ દુઃખ દૂર થાય છે। તો આ રીતની જે ધજા ચડાવે છે હવે તમે જે લાઈવ ધજા ચડી રહી છે તેના તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો।
તો દોસ્તો ફાઇનલી માતાજીના મંદિરના શિખર પર ધજા ચડાવી દેવામાં આવી છે. તો આ રીતની કંઈક પ્રોસેસ હોય છે માતાજીના મંદિરે ધજા ચડાવવાની. તો તમે પણ ઘરે બેઠા માતાજીના મંદિર પર જે ધજા ચડી રહી છે તેના તમે દર્શન કર્યા. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ના ભૂલતા, અને આ વિડીયોને તમારા મિત્ર પરિવારને પણ શેર કરી દેજો, જેથી એ પણ માતાજીની ધજાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો ચાલો મળીએ ફરી એકના વિડીયો સાથે. જય હિન્દ, જય માતાજી, જય મહાકાળીમાં. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર જો પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો.